વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે પહોંચી ચૂક્યો છે। જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, તેમની સાથે તેમના જે બ્લેક કમાન્ડો છે તેઓ પણ તેમની સુરક્ષામાં સતત તૈનાત છે। વડાપ્રધાનની સાથે સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે પહોંચી ચૂક્યા છે, જ્યાં તમામ લોકો તેમના સ્વાગત માટેની તૈયારીઓ કરીને તેમની રાહ જોઈ રહ્યા છે। ત્યારે તમામ લોકોની આતુરતાનો અંત આવ્યો છે। રોડ શોથી સીધા જ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન પહોંચી ચૂક્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઓપન જીપમાં સવાર છે। હાલ વડાપ્રધાનનો કાફલો રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે પહોંચી ચૂક્યો છે, જ્યાં કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે। પદવીદાન સમારોહ યોજાવાનો છે। ઉલ્લેખનીય છે કે રક્ષા શક્તિ જે યુનિવર્સિટી આવેલી છે તેનો આ પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો છે, જેમાં વિશેષ અતિથિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ઉપસ્થિત રહ્યા છે। હાલ તેઓ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે પહોંચી ચૂક્યા છે। જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, લાઈવ દ્રશ્યો છે આ રક્ષા શક્તિ યુનિવર્સિટીના। મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, વડાપ્રધાન રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે પહોંચી ચૂક્યા છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ખાસ ઉપસ્થિત છે। તેમના સ્વાગત માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા હતા। રક્ષા શક્તિ યુનિવર્સિટીની બહાર વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે સાથે રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે પહોંચી ચૂક્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે 12 કિલોમીટર લાંબો રોડ શો હતો દહેગામનો, ગાંધીનગરથી દહેગામનો આ રોડ શો હાલ પૂર્ણ થયો છે અને તેઓ સીધા જ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા છે, જ્યાં લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અને બીજી તરફ જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, રક્ષા શક્તિ યુનિવર્સિટીના આ લાઈવ દ્રશ્યો છે। વિશેષ અતિથિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આ ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિત રહ્યા છે। પદવીદાન સમારોહ પણ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં યોજાવાનો છે। બીજી તરફ જે નવા સંકુલનું નિર્માણ થયું છે રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે, તેનું પણ લોકાર્પણ આજે વડાપ્રધાનના હસ્તે થવા જઈ રહ્યું છે। તો દીક્ષાંત સમારોહને પણ વડાપ્રધાન સંબોધશે। નવા સંકુલનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। મોટી સંખ્યામાં લોકો સાથે જ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં લોકો પહોંચ્યા છે। પીએમ મોદી પણ હાલ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે પહોંચી ચૂક્યા છે। નવા સંકુલનું લોકાર્પણ વડાપ્રધાન કરશે। દીક્ષાંત સમારોહને પણ વડાપ્રધાન સંબોધિત કરશે। નવા સંકુલનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે। રક્ષા શક્તિ યુનિવર્સિટીના લાઈવ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું સ્વાગત કર્યું હતું। તો હાલ તમામ દિગ્ગજ નેતાઓ રક્ષા યુનિવર્સિટી ખાતે પહોંચી ચૂક્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, તમામ દિગ્ગજ નેતાઓ હાલ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે પહોંચી ચૂક્યા છે, જ્યાં થોડી જ ક્ષણોમાં જે કાર્યક્રમ છે તેની શરૂઆત થશે। તો બીજી તરફ જે દીક્ષાંતો છે તેમને પણ વડાપ્રધાન સંબોધન કરવાના છે। તો રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે, જે નવા સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેનું લોકાર્પણ પણ વડાપ્રધાન કરશે। કાર્યક્રમોની જો વાત કરવામાં આવે તો વડાપ્રધાનનો રોડ શો હાલ પૂર્ણ થઈ ગયો છે। May we have your attention please? We shall be short.
દહેગામ તાલુકાના લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહ આજે યોજાયો છે, જેમાં વિશેષ અતિથિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના તમામ નેતાઓ ઉપસ્થિત છે. 10 યુનિવર્સિટીના વડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાનનો જે રોડ શો હતો તે હાલ પૂર્ણ થયો છે. હવે વડાપ્રધાન રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે પહોંચી ચૂક્યા છે. તો સુરક્ષા શૈક્ષણિક ઇકોસિસ્ટમની રચના કરતી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની તમામ 10 શાખાઓએ તાલીમ, સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ જેવા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ હાથ ધરી હતી, જેમાં સ્કૂલ ઓફ ઇન્ટેલ સિક્યોરિટી એન્ડ એડમિનિસ્ટ્રેશન ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ સાયબર સિક્યોરિટી, સ્કૂલ ઓફ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યોરિટી સ્ટડી, સ્કૂલ ઓફ ક્રિમિનોલોજી એન્ડ બિહેવિયર સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ માળખાનું તૈયારી શરૂ કરવામાં આવી છે. આ તમામ કોર્સો જે છે તમામનું ભણતર રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં થાય છે. તો રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં તમામ લોકો સાથે સાથે વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત છે. વડાપ્રધાન પણ હાલ ત્યાં પહોંચી ચૂક્યા છે. થોડી જ ક્ષણોમાં તેઓનું સ્વાગત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ જે પદવીદાન સમારોહ છે, રક્ષા શક્તિ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો છે, જેમાં વડાપ્રધાન ખાસ ઉપસ્થિત રહ્યા છે. સૌપ્રથમ પદવીદાન સમારોહ યોજાશે. ત્યારબાદ જે નવા સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે તેનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પહોંચી ચૂક્યા છે રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે. તેમનો જે રોડ શો હતો તે હાલ પૂર્ણ થયો છે. સતત બીજા દિવસે બે દિવસમાં 2 રોડ શો, મેગા રોડ શો વડાપ્રધાન દ્વારા જે રીતે કરવામાં આવ્યા, ત્યારે હાલ તેઓ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે પહોંચી ચૂક્યા છે. પીએમ મોદી રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે પહોંચી ચૂક્યા છે. નવા સંકુલનું લોકાર્પણ પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. તો બીજી તરફ જે દીક્ષાંત સમારોહ યોજાયો છે તેને પણ વડાપ્રધાન સંબોધશે. નવા સંકુલનું પીએમ મોદી લોકાર્પણ કરશે. વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાને 2 દિવસમાં 2 રોડ શો યોજ્યા છે. જે બીજો મેગા રોડ શો હતો ગાંધીનગરથી દહેગામ સુધીનો, તે પણ હવે પૂર્ણ થયો છે. મોટી સંખ્યામાં લોકો પણ તેમનું સ્વાગત કરવા માટે આવી પહોંચ્યા હતા, તેમની એક ઝલક જોવા માટે આવી પહોંચ્યા હતા. રોડ શોનો કાર્યક્રમ વડાપ્રધાનનો હાલ પૂર્ણ થયો છે. 2 મેગા રોડ શો 2 દિવસમાં વડાપ્રધાને યોજ્યા. ત્યારબાદ હવે સીધા જ વડાપ્રધાન રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે પહોંચી ચૂક્યા છે, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે હાલ પહોંચી ચૂક્યા છે. એક બાદ એક કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે જે પદવીદાન સમારોહ યોજાયો છે, ત્યારબાદ તેનું જે નવું સંકુલ બન્યું છે તેનું પણ લોકાર્પણ વડાપ્રધાન કરશે. ત્યારબાદ દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે વડાપ્રધાન. ત્યારબાદ સીધા જ વડાપ્રધાન કોચરબ આશ્રમની પણ મુલાકાત લઈ શકે છે. વડાપ્રધાન ત્યારબાદ ગાંધીનગર રાજભવન ખાતે જવા માટે રવાના થશે.
ત્યારબાદ સાંજની જો વાત કરવામાં આવે તો સાંજે વધુ એક રોડ શોનું આયોજન વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે. વધુ એક રોડ શો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે અને ત્યારબાદ સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ તેઓ ખેલ મહાકુંભનો પ્રારંભ સ્ટેડિયમ ખાતેથી કરાવશે. જે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ આવેલું છે ત્યાંથી તેઓ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. ત્યારબાદ મોડી સાંજે લગભગ 8:30 વાગ્યાની આસપાસ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. વડાપ્રધાનના કાર્યક્રમની જો વાત કરીએ તો હાલ તેઓ રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે પહોંચી ચૂક્યા છે, જ્યાં થોડી જ વારમાં તેમનું ભવ્ય સ્વાગત કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તેમની સાથે ઉપસ્થિત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ તેમની સાથે ઉપસ્થિત છે. આ પદવીદાન સમારોહમાં તેઓ વિશેષ ઉપસ્થિત રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે પહોંચી ચૂક્યા છે, જ્યાં કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસની ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન આવ્યા છે, ત્યારે તેમણે ગઈકાલે પણ અમદાવાદ એરપોર્ટથી લઈ અને કમલમ સુધી રોડ શો, મેગા રોડ શો યોજ્યો હતો. ત્યારે આજે વધુ એક મેગા રોડ શો વડાપ્રધાને યોજ્યો છે. 2 દિવસમાં 2 મેગા રોડ શો વડાપ્રધાને યોજ્યા છે. બીજી તરફ જનતા તરફથી પણ તેને બહોળો પ્રતિસાદ મળ્યો છે. ક્યાંક ને ક્યાંક પ્રચંડ શરૂઆત 2022ની ગુજરાત વિધાનસભાની શરૂઆત કહી શકાય. ત્યારબાદ વડાપ્રધાન કમલમ ખાતે જે બેઠક બોલાવી હતી, તમામ નેતાઓ, ધારાસભ્યો અને સંસદ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. પાર્ટીની આ મીટિંગ યોજાઈ હતી. તેમાં ગુજરાતની જે ચૂંટણી નજીક આવી રહી છે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. સૌ કોઈ અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દે તેવું પણ વડાપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ મોડી સાંજે વડાપ્રધાન માતા હીરાબાને મળવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાત્રિનું ભોજન પણ માતા હીરાબા સાથે કર્યું હતું. રાત્રિ રોકાણ તેમણે રાજભવન ખાતે કર્યું હતું. ત્યારબાદ આજે સવારથી તેમનો જે રોડ શો યોજાયો હતો, ગાંધીનગરથી દહેગામ સુધીનો રોડ શો તેમનો હાલ પૂર્ણ થયો છે. આજે સાંજે વધુ એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તો હાલ પીએમ મોદી રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે પહોંચી ચૂક્યા છે, જ્યાં પદવીદાન સમારોહ યોજાશે. સાથે સાથે જ જે નવું સંકુલ બનાવવામાં આવ્યું છે રક્ષાશક્તિ યુનિવર્સિટીનું, તેનું પણ લોકાર્પણ આજે વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું લોકાર્પણ થશે. દીક્ષાંત સમારોહને પણ વડાપ્રધાન સંબોધશે. ત્યારબાદ વડાપ્રધાન આજે કોચરબ આશ્રમની પણ મુલાકાત લે તેવી શક્યતા જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પહોંચી ચૂક્યા છે. તેમની સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ તેમની સાથે ઉપસ્થિત છે. જે પદવીદાન સમારોહ યોજાવાનો છે તેમાં પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે વડાપ્રધાન. આ ઉપરાંત દીક્ષાંત સમારોહને પણ સંબોધિત કરશે. ત્યારબાદ નવું જે સંકુલ બનાવવામાં આવ્યું છે રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે, તેનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.
દીક્ષાંત સમારોહ જે યોજાયો છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા છે. દીક્ષાંત સમારોહની જો વાત કરવામાં આવે તો જે રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે આ પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચી ચૂક્યા છે. દહેગામ તાલુકાના લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ આ પદવીદાન સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય અતિથિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં આવી પહોંચ્યા છે, તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં આવી પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના તમામ જે દિગ્ગજો છે ત્યાં ઉપસ્થિત છે. 10 યુનિવર્સિટીના વડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. યુનિવર્સિટીના નવા સંકુલનું પણ લોકાર્પણ કરવામાં આવશે. રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં જે નવું સંકુલ બનાવવામાં આવ્યું છે, વડાપ્રધાનના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવશે. અગાઉ જો વાત કરીએ તો સતત બીજા દિવસે મેગા રોડ શો વડાપ્રધાને ગાંધીનગરથી દહેગામ સુધીનો કર્યો છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન પહોંચી ચૂક્યા છે. તમામ દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે ઉપસ્થિત છે. તેઓ હાલ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે પહોંચી ચૂક્યા છે. ટૂંક જ સમયમાં કાર્યક્રમની શરૂઆત થશે. પદવીદાન સમારોહ યોજાશે, સાથે જ દીક્ષાંત સમારોહ જે યોજાયો છે તેને વડાપ્રધાન સંબોધિત કરશે. નવું જે સંકુલ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં બનાવવામાં આવ્યું છે તેનું પણ લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, લાઈવ આ દ્રશ્યો છે રક્ષા શક્તિ યુનિવર્સિટીના. મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત છે. સાથે જ રક્ષા શક્તિ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેઓ પણ ત્યાં ઉપસ્થિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દીક્ષાંત સમારોહને સંબોધન કરશે. રક્ષા શક્તિ યુનિવર્સિટીની જો વિશેષ વાત કરવામાં આવે તો તેમાં સુરક્ષા શૈક્ષણિક ઇકોસિસ્ટમની રચના કરતી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની તમામ 10 શાખાઓની તાલીમ, સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ જેવા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ હાથ ધરાઈ છે, જેમાં સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એન્ડ એડમિનિસ્ટ્રેશન ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ સાયબર સિક્યોરિટી, સ્કૂલ ઓફ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યોરિટીની સ્ટડી થાય છે. જે રક્ષા શક્તિ યુનિવર્સિટીની આ તમામ વિશેષતાઓ રહેલી છે. આપણી સુરક્ષા સંસ્થાઓ અને દળો માટે અનેક નવીનતા, સ્વદેશીકરણ અને સ્ટાર્ટઅપ સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ તેનું માળખું તૈયાર કરવા માટેની તેની શરૂઆત કરવામાં આવી છે. તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની 10 શાખાઓમાં અભ્યાસ કરતા યુવાનોને નવીનતા અને સ્ટાર્ટઅપની તકો પૂરી પાડવામાં આવે છે. આ યુનિવર્સિટી તરફથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ડિપ્લોમાથી લઈ અને ડોક્ટર સુધી પોલીસ વિજ્ઞાન અને વ્યવસ્થાપન, ફોજદારી કાયદો અને ન્યાય, સાયબર મનોવિજ્ઞાન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના અભ્યાસો પૂરા પાડે છે. ભાષાઓ, આંતરિક સંરક્ષણ અને રમતગમત, દરિયાઈ અને દરિયાઈ સુરક્ષામાં 38 શૈક્ષણિક કાર્યક્રમો પ્રદાન કરે છે. આ કાર્યક્રમ હેઠળ 18 રાજ્યમાંથી 822 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત એનએસજી અને ઈએમઈ પણ ડિપ્લોમા પ્રોગ્રામ્સ માટે નોંધાયેલા છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉપસ્થિત રહ્યા છે. આજે જે પદવીદાન સમારોહ યોજાયો છે તે રક્ષા શક્તિ યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીનો આ પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. તો બીજી તરફ આ તમામ કાર્યક્રમમાં પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પદવીદાન સમારોહની જો વાત કરવામાં આવે તો પદવીદાન સમારોહમાં 1090 વિદ્યાર્થીઓ પૈકી 37 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 14ને ડોક્ટરી સર્ટી તેમજ અન્યને ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવવાનું હોવાથી રાષ્ટ્રીય સુરક્ષા યુનિવર્સિટીની વાઇસ ચાન્સેલર તમામ દિગ્ગજો તેમાં ઉપસ્થિત રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે હેલિકોપ્ટર દ્વારા આવનારી શક્યતા હોવાથી યુનિવર્સિટીના મેદાનમાં હેલિપેડ પણ પહેલા તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ વડાપ્રધાન જે રીતે રોડ શો કરીને હાલ રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે પહોંચી ચૂક્યા છે. કાર્યક્રમની શરૂઆત થોડી જ ક્ષણોમાં થવા જઈ રહી છે. તમામ દિગ્ગજો હાલ ત્યાં આવી પહોંચ્યા છે. આ ઉપરાંત જો અલગ અલગ યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો 10 જેટલી યુનિવર્સિટીના જે કુલપતિઓ છે તેમને પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં લાઈવ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તેમની સાથે અમિત શાહ પણ ઉપસ્થિત છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત છે. રક્ષાશક્તિ યુનિવર્સિટીના કાર્યક્રમ માટે તેઓ આગળ વધી રહ્યા છે. તેમનું સ્વાગત કરવા માટે રક્ષાશક્તિ યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે સાથે જ તમામ જે વિદ્યાર્થીઓ છે જેમને આજે ડિગ્રી એનાયત કરવાની છે તેઓ પણ તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે. ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વિશેષ ઉપસ્થિત આજે રહ્યા છે. જે રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં જે આજે પદવીદાન સમારોહ યોજાવા જઈ રહ્યો છે, જે વિદ્યાર્થીઓને આજે પદવીદાન એનાયત કરવાનું છે તે તમામની સાથે હાલ વડાપ્રધાન ફોટોગ્રાફી કરાવી રહ્યા છે. વડાપ્રધાન હાલ ત્યાં ઉપસ્થિત રહ્યા છે. આજે તમામ જે વિદ્યાર્થીઓ છે રક્ષાશક્તિ યુનિવર્સિટીના તેમને પદવીદાન એનાયત કરવામાં આવશે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો કુલ 1090 વિદ્યાર્થીઓ છે, જેના પૈકી 37 વિદ્યાર્થીઓને આજે ગોલ્ડ મેડલ મળવાનું છે. 14 વિદ્યાર્થીઓને ડોક્ટરી ડિગ્રી એનાયત થશે અને અન્ય ડિગ્રી સર્ટિફિકેટ પણ આપવામાં આવવાનું છે. રાષ્ટ્રીય સુરક્ષા જે રક્ષાશક્તિ યુનિવર્સિટી આવેલી છે તેમાં તમામ વિદ્યાર્થીઓની સાથે સાથે જે લોકાર્પણ જે નવા ભવનનું નવા સંકુલનું કરવાનું છે તેનું લોકાર્પણ હાલ થઈ રહ્યું છે. વડાપ્રધાનની સાથે સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, આચાર્ય દેવવ્રત અને May અમિત we શાહ request પણ ખાસ everyone to ઉપસ્થિત please છે. rise for the inauguration. Honorable Prime Minister will unveil the plaque to mark the dedication to the nation of the security educational ecosystem. Thank you, everyone. May I request everyone to be seated now? We shall be shortly commencing the convocation ceremony.
At this time, we request everyone to please rise and welcome the convocation procession as they enter the arena. We request everyone to please rise and welcome the convocation procession as they enter the arena. आप सभी से विनम्र अनुरोध है कि कृपया दीक्षांत शोभा यात्रा का खड़े होकर अभिवादन करें। તો વાત કરીએ જે રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દીક્ષાંત સમારોહનું તેની પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે નવું સંકુલ બનાવવામાં આવ્યું છે ત્યારે વડાપ્રધાનના હસ્તે તેનું લોકાર્પણ થઈ ચૂક્યું છે। વડાપ્રધાને સૌપ્રથમ તેનું લોકાર્પણ કર્યું, ત્યારબાદ હવે જે દીક્ષાંત સમારોહ યોજાવાનો છે તેમાં વડાપ્રધાન આવી પહોંચ્યા છે। I request everyone to be seated now. A very good afternoon to all the dignitaries on the dais, off the dais, special invitees, graduating students, parents and members of RRU family. I, Harsha Rajvanshi, along with my colleague Mohit Charan, welcome you all to the dedication of RRU to the nation and to its first convocation ceremony, which will witness the conferment of degrees of PhD, MPhil, Masters, PG Diploma, Bachelors and Diplomas for the batches of academic year 2018, 2019, 2020 and 2021. We are especially delighted that alumni from other batches are also present to grace the occasion. It is our honor and privilege to have with us Shri Narendra Modi, Honorable Prime Minister of India, as the chief guest. We are honored to have with us Shri Acharya Devrat, Honorable Governor of Gujarat, as distinguished guest of honor. We are delighted to have Shri Amit Shah, Honorable Union Home Minister and Minister of Cooperation, who is presiding over the ceremony. Joining them on the dais, we have Shri Bhupendra Patel, Honorable Chief Minister of Gujarat, as special guest of honor.
Next to him on right, we have Professor Dr. Bimal N. Patel, Vice Chancellor, Rashtriya Raksha University. May we request Vice Chancellor to kindly felicitate our distinguished guest on behalf of RRU, Honorable Prime Minister of India, Shri Narendra Modi. Honorable Governor of Gujarat, Shri Acharya Devvrat. Honorable Union Home Minister and Minister of Cooperation, Shri Amit Shah. Honorable Chief Minister of Gujarat, Shri Bhupendra Patel. Thank you, sir. RRU is a pioneering security and police university with a mission to emerge as a premier center of knowledge for global and national stakeholders. It seeks to contribute to India's vision of peaceful, prosperous and stable world order based on rule of law. Spread over 230 acres with growing innovation, technology and research culture, RRU campus and infrastructure aim to offer best opportunities to participants and students for their professional growth and advancement. Today, RRU takes pleasure in addressing such an august gathering on this historic occasion. The ambience itself is vibrating with the overwhelming enthusiasm of the university, graduating students, proud parents, and committed faculty and staff. Respected Vice Chancellor, I have the honor to request you to declare the first convocation of Rashtriya Raksha University open and request you to deliver welcome address with presentation of annual report. I declare the first convocation of the Rashtriya Raksha University open. On behalf of the Rashtriya Raksha University, it is my honor and pleasure to express gratitude and welcome the Honorable Prime Minister, Honorable Governor Sri, Union Minister of Home and Minister of Cooperation, Honorable Chief Minister of Gujarat, distinguished guests, students and their parents, alumni, ladies and gentlemen, media on this historic day. RRU, successor of the Raksha Shakti University, the vision of the Honorable Prime Minister Shri Narendra Modi, has traversed an illustrious journey and now as an institution of national importance established by the Ministry of Home Affairs is ready to provide and maintain international standards of policing for the nation. All the 10 schools of the RRU constituting the security educational ecosystem undertook training, research, education and extensive programs activities. The Scientific and Technical Research Association initiated several innovation, indigenization and startup related activities for our police organizations. RRU offered 38 academic programs from certificate, diploma to doctorate level in police science, police management, criminal law and justice, criminology, cyber psychology, information technology, artificial intelligence, cyber security, crime investigation, strategic languages, defense and strategies, physical education and sports, coastal and maritime security, equipped with experienced faculty and laboratories. 822 students from 18 states as well as personnel from National Security Guard as well as EME Vadodara Indian Army are enrolled for various programs at the RRU. More than 5,000 individuals from Central Armed Police Forces, from the state police organizations and 3,000 individuals participated in various training programs just in last 1 year. As an empaneled
organization in the field of security education by the Ministry of External Affairs, RRU training programs benefited 250 officials from 23 countries in Africa, Asia, Latin America, and Europe. Through its dedicated police image and Women in Police lecture series, the university has reached out to pan-India stakeholders and is devoted towards enhancing the police image and significantly improving the gender sensitization. Besides, every student and staff of the university paying homage to our police martyrs on Police Commemoration Day, we make it a point to disseminate the message throughout the country that we are safe and secure because of immense contribution and sacrifices by our police and security personnel. RRU has initiated educational and training collaboration with IFS DMS in Vadodara, MEPAC, as well as Central Association of Private Security Organizations for private and corporate security guards, including tourism and public event safety and security. RRU aims to provide to the nation a large pool of skilled, trained manpower with the discipline and high moral values for the security forces, catering the upskilling needs of our current personnel and providing reskilling platform for our retiring servicemen and women. Starting from the age of 16 years, including the NCC cadets, whoever wants to join police organizations and security forces will find state-of-art, tailor-made educational and training opportunities at RRU. All these have been possible due to the generous assistance of the Government of Gujarat since the establishment of RRCU in 2010. I am equally grateful to my predecessor Director Generals, Sri Mathur, Sri Singh and Sri Sahai for their contribution to what we are witnessing today. My faculty and staff and everyone associated with the university are committed to serve the cause of Atma Surakshit Bharat for what our great civilization has been striving for, namely Vasudhaiva Kutumbakam. I and my family wish all graduating students professionally, personally and socially enriching life, and may Almighty God's knowledge and kindness blessings be always with you and your near and dear ones. Jai Hind. Thank you, sir. एक संस्कार युक्त जीवन निर्माण में एक अच्छे सकारात्मक पथ प्रदर्शक की उपस्थिति अत्यंत महत्वपूर्ण होती है। श्रद्धेय श्री अमित शाह, माननीय गृह मंत्री एवं भारत के प्रथम सहकारिता मंत्री की उपस्थिति से अभिभूत है। माननीय अध्यक्ष महोदय जी, आपसे विनम्र अनुरोध है कि कृपया अपने अध्यक्षीय उद्बोधन से देश की युवा शक्ति को ऊर्जा एवं प्रेरणा प्रदान करें। लेडीज एंड जेंटलमैन, ऑनरेबल यूनियन होम मिनिस्टर। राष्ट्रीय रक्षा शक्ति यूनिवर्सिटी के लोकार्पण और राष्ट्रीय रक्षा यूनिवर्सिटी के प्रथम दीक्षांत समारोह में उपस्थित यूनिवर्सिटी के प्रथम दीक्षांत समारोह में उपस्थित भारत के प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी, गुजरात राज्य के गवर्नर महामहिम आचार्य देवव्रत जी, गुजरात राज्य के लोकप्रिय मुख्यमंत्री श्री भूपेंद्र भाई जी, राष्ट्रीय रक्षा शक्ति यूनिवर्सिटी के कुलपति प्रोफेसर बिमल पटेल जी, यहां पर उपस्थित आज जिनको पदवीदान समारोह में पदवी दी जानी है और जो यहाँ पर अभी अपनी पढ़ाई कर रहे हैं ऐसे छात्र छात्राएं, उनके अभिभावक और उपस्थित सभी गणमान्य लोग, आज जब मैं यहाँ रक्षा शक्ति यूनिवर्सिटी के प्रथम दीक्षांत समारोह में आया हूं, कुछ समय पहले ही हमारे लोकप्रिय प्रधानमंत्री जी ने रक्षा शक्ति यूनिवर्सिटी, रक्षा यूनिवर्सिटी को देश को समर्पित किया और ये यूनिवर्सिटी अब दीक्षांत समारोह के बाद राष्ट्रीय स्तर पर बड़ी द्रुत गति से कार्य करने में आगे बढ़ेगी। मगर मैं आप सभी को
2002 के दशक 2002 से 2013 के कालखंड में ले जाना चाहता हूं। 2002 से 2013 तक हमारे प्रधानमंत्री उस वक्त गुजरात के मुख्यमंत्री थे और गुजरात के मुख्यमंत्री बनने के बाद उन्होंने लॉ एंड ऑर्डर को, क्योंकि हमारे संविधान में कानून और व्यवस्था राज्यों की जिम्मेदारी है, उन्होंने कानून और व्यवस्था के विषय को एक होलिस्टिक अप्रोच से नए सिरे से देखने की शुरुआत की। अंग्रेजों के समय से एक परिपाटी चली आती थी कि लॉ एंड ऑर्डर, कानून और व्यवस्था, पुलिस बल, ये सब जनता में से रोजगारी के लिए नौकरी करने वाले लोग आते थे और इसकी एक प्रकार की ट्रेनिंग से व्यवस्थापन करते थे। मोदी जी जब मुख्यमंत्री बने तब उन्होंने सबसे पहला काम किया समग्र पुलिस बल के आधुनिकीकरण का। उनके नेतृत्व में गुजरात के 100% थानों का कंप्यूटराइजेशन करने वाला गुजरात सबसे पहला राज्य बना और थानों को कंप्यूटराइज करने का काम। उसके बाद में थानों को कनेक्टिविटी से जोड़ने का काम किया और तुरंत ही उसके बाद उन्होंने एक प्रोफेशनल कंपनी हायर कर इसके लिए एक अत्याधुनिक सॉफ्टवेयर बनाया। मैं बिल्कुल गर्व के साथ कहना चाहता हूं कि वो सॉफ्टवेयर में आज भी कोई बदलाव करने की जरूरत नहीं पड़ी है और वो सॉफ्टवेयर सभी थानों में उपयोग में लाया गया। कांस्टेबल की रिक्रूटमेंट की रिक्वायरमेंट में कंप्यूटर सेवी कांस्टेबलों को अग्रता दी गई। सभी कांस्टेबल जो नौकरी में थे उनके ट्रेनिंग का एक बहुत विस्तृत कार्यक्रम चलाया गया और पूरे पुलिस बल को कंप्यूटर ऑनलाइन किया। उसके बाद में जेल और फॉरेंसिक साइंस यूनिवर्सिटी को भी, फॉरेंसिक साइंस लैब को भी इसके साथ जोड़ने का काम किया और ये 3 समाप्त होने के बाद 3 बड़े इनिशिएटिव लिए। एक सबसे अच्छी, देश में सबसे अच्छी लॉ यूनिवर्सिटी बनाने का काम हमारे उस वक्त के मुख्यमंत्री और आज के प्रधानमंत्री जी ने गुजरात के अंदर किया। गुजरात नेशनल लॉ यूनिवर्सिटी बनाई। ये रक्षा शक्ति यूनिवर्सिटी भी उसी वक्त सोची गई और इसके साथ साथ फॉरेंसिक साइंस यूनिवर्सिटी अपने आप में समग्र विश्व में फॉरेंसिक साइंस के ही विषय को पढ़ाने वाली, इस पर रिसर्च करने वाली और इसकी सारे सवालों का जवाब ढूंढने वाली यूनिवर्सिटी गुजरात फॉरेंसिक साइंस यूनिवर्सिटी बनाने का काम किया। एक प्रकार से देखें तो कानून और व्यवस्था के साथ जुड़े हुए तीनों पहलू को इन्होंने ट्रेनिंग के साथ यूनिवर्सिटी बनाकर उसकी ट्रेनिंग के साथ शुरू से ही युवा, मुझे इस क्षेत्र में अपनी करियर बनानी है, इस क्षेत्र में कंट्रीब्यूट करना है, इस प्रकार की सुविधा गुजरात में उपलब्ध कराई। 2 प्रकार से लोग काम कर सकते हैं। एक तो कई जगह एग्जाम देते हैं, कहीं सिलेक्ट हो जाते हैं और जहां सिलेक्ट होते हैं वहां काम करते हैं। और दूसरा तरीका है कि युवा बच्चा तय कर ले कि मुझे देश के सुरक्षा के क्षेत्र में ही जाना है, मुझे फॉरेंसिक साइंस के क्षेत्र में ही जाना है, मुझे कानून की ही सेवा करनी है और उसकी ट्रेनिंग ही इस प्रकार से हो और बाद में वो कंट्रीब्यूटर तय नाते आए, सिर्फ नौकरी करने के लिए लिया है, सिर्फ जॉब करने के लिए ना है। ये बहुत बड़ा व्यवस्था परिवर्तन मोदी जी ने उस वक्त गुजरात के अंदर किया था और देश भर के सामने एक मॉडल प्रस्तुत किया था कि अगर बच्चों की ट्रेनिंग ही एक क्षेत्र विशेष के लिए की जाती है तो तज्ञ यहीं से उभरेंगे, यहीं से बनेंगे और उस क्षेत्र को कंट्रीब्यूट करेंगे। और उस वक्त मैं आपको बताता हूं कि तीनों चीजें समाप्त होने के बाद, आधुनिकीकरण होने के बाद, कंप्यूटराइजेशन होने के बाद गुजरात पुलिस का सजा कराने का दर जो था उसको 2 सिद्धि के दर में 22% की वृद्धि सिर्फ 3 साल के अंदर दर्ज की गई। 2012 में 22% की वृद्धि को हम प्राप्त कर पाए थे। तो इसकी सबसे पहली शुरुआत
चाहे रिसर्च एंड डेवलपमेंट हो, यहाँ से एक्सपर्ट बाहर निकलने हो, या यहाँ से कंट्रीब्यूट करने वाले सरकारी कर्मयोगी बाहर निकालने हो। इसकी सबसे पहली शुरुआत देश के प्रधानमंत्री जी ने की थी। जब प्रधानमंत्री जी को देश की जनता ने मौका दिया कि वो समग्र देश की सेवा करे, देश के प्रधानमंत्री बने, देश के हर क्षेत्र के अंदर, चाहे अर्थतंत्र हो, चाहे इंफ्रास्ट्रक्चर हो, चाहे रेगुलेशन लाने हो, चाहे देश की बाह्य सुरक्षा हो, चाहे देश की आंतरिक सुरक्षा हो, प्रधानमंत्री जी ने एक अलग दृष्टिकोण के साथ बनी हुई परिपाटियों को तोड़कर आज जो रिक्वायरमेंट है, आज जो जरूरियात है, इसके हिसाब से बदलाव को लाने का प्रयास किया। और राष्ट्रीय रक्षा यूनिवर्सिटी भी इसी का एक उदाहरण है। नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी भी बन गई है और राष्ट्रीय रक्षा शक्ति यूनिवर्सिटी भी बन गई है। आज मुझे आनंद है कि राष्ट्रीय रक्षा शक्ति यूनिवर्सिटी अनेक क्षेत्र के अंदर रिसर्च एंड डेवलपमेंट से लेकर अनेक संस्थाओं के साथ जुड़कर उनकी जरूरियातों को एक अच्छा गाइडेंस देने का काम कर रही है। और मैं आपको बता सकता हूं कि आने वाले कुछ ही समय में राष्ट्रीय रक्षा शक्ति यूनिवर्सिटी अपना व्याप बहुत तेजी से बढ़ाने जा रही है। जैसे नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी ने 7 राज्यों की सरकारों के साथ एमओयू कर 3 राज्यों के अंदर नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी के कैंपस खोलने का काम समाप्त कर दिया। इसी प्रकार से राष्ट्रीय रक्षा शक्ति यूनिवर्सिटी भी अब तेजी से सभी क्षेत्रों में जाकर अपना एक-एक कैंपस कम से कम खुले क्षेत्रवार, इसकी चिंता करेगी। और लॉ एंड ऑर्डर संभालने के लिए 3 जो रिक्रूटमेंट के स्टेज हैं, कांस्टेबल लेवल पर, पीएसआई लेवल पर और डीवाईएसपी लेवल पर, ये तीनों क्षेत्रों में उस क्षेत्र में काम करने वाले बच्चे को पहले से ही प्रोफेशनल ट्रेन कर उसको सरकारी कर्मी नहीं, जो मोदी जी की कल्पना है, इस प्रकार का कर्मयोगी बनाने के लिए एक अच्छा एटमॉस्फेयर और अच्छा इंफ्रास्ट्रक्चर दोनों उपलब्ध कराएगी। मित्रों, इस क्षेत्र के अंदर आमूलचूल परिवर्तन तभी आ सकता है कि क्षेत्र के अंदर प्रोफेशनलिज्म भी हो और इस क्षेत्र में काम करने का गौरव भी कर्मयोगी के अंदर, सरकारी कर्मचारी के अंदर हो। मैं मानता हूं रक्षा शक्ति यूनिवर्सिटी इसके लिए बहुत अच्छा एटमॉस्फेयर सबको यहां से उपलब्ध कराएगी। 2018 के से लेकर आज तक की 5 बैचेस के 1091 छात्रों को आज पदवी मिलने जा रही है। मैं सभी को भी कहूंगा कि आप इस क्षेत्र को जब पसंद किए हैं तब बहुत सारी ऐसी चीजें हैं, टेक्नोलॉजी लाने से लेकर R&D से लेकर ट्रेनिंग तक की, इस सब में आप कहीं ना कहीं कंट्रीब्यूट करेंगे। आज आपको पदवी ऐसे व्यक्ति की उपस्थिति में, ऐसे व्यक्ति के हाथ से मिलने जा रही है जिनको न केवल देश, पूरी दुनिया अपना नेता भी मानती है और हर क्षेत्र में मोदी जी के विचार क्या है वो सुनने के लिए लालायित भी रहती है। तो आप सभी लोग उस दृष्टि से भी बहुत भाग्यवान हो। और जो बच्चे यहाँ पर अभी पढ़ रहे हैं, जो छात्र पढ़ रहे हैं, इनको भी मैं कहना चाहूंगा कि क्षेत्र के अंदर मन के साथ काम कर देश की कानून और व्यवस्था को ठीक करना, आंतरिक सलामती को ठीक करना, ये हम सभी का उद्देश्य होना चाहिए। और एक दृष्टि से राष्ट्रीय रक्षा यूनिवर्सिटी का एक बहुत बड़ा कंट्रीब्यूशन देश में ये भी रहने वाला है कि हमारे संविधान ने संघीय ढांचे को स्वीकार किया है और हमारे संविधान ने कानून और व्यवस्था को स्टेट के सब्जेक्ट में इंगित किया है। तो हर राज्य अपने पुलिस बल के अपने अपने तरीके से ट्रेनिंग भी करते हैं और कार्य पद्धति भी बनाते हैं। राष्ट्रीय रक्षा शक्ति यूनिवर्सिटी के तत्वाधान में जब पूरे देश भर में इसके कैंपस खुलेंगे और यहां से ट्रेन हुए बच्चे पुलिस बल में भी जाएंगे, अलग अलग क्षेत्र में भी जाएंगे, एक्सपर्ट ए नाते पुलिस की सपोर्टिव सिस्टम को भी काम करेंगे, तब अपने आप पूरे देश के पुलिस बल का एक वाक्यता लाने का काम भी राष्ट्रीय रक्षा शक्ति यूनिवर्सिटी कर सकती है। ये बहुत बड़ी संभावना पड़ी है और मुझे विश्वास है विमल भाई के नेतृत्व में इसका राष्ट्रीय शेप हम बहुत जल्दी ले लेंगे और आने वाले दिनों में पूरे देश भर के
पढ़ने वाले बच्चों के लिए ऑप्शन ओपन हो जाएगा, इसका मुझे विश्वास है। मैं गृह विभाग की ओर से प्रधानमंत्री मोदी जी का स्वागत भी करता हूं और बहुत बहुत धन्यवाद भी करना चाहता हूं कि इन्होंने आज अपने अमूल्य समय में से रक्षा यूनिवर्सिटी को यहां पर समय दिया और पहले पदवीदान समारंभ में आए। इसके लिए धन्यवाद कर मेरी बात को समाप्त करता हूं। वंदे मातरम। Thank you, Honorable Minister. May I now request the Vice Chancellor to commence the proceedings for the conferment of degrees. This convocation of RRU has been called to confer the degrees upon the candidates who in the examinations held for the purpose have been certified to be worthy of the same. Do you sincerely, this convocation of the RRU has been called to confer the degrees upon the candidates who in the examination held for the purpose have been certified in the worthy of the same. Let the candidates for degrees stand forward. I request candidates to please rise. I request all the candidates to please rise. I request all the graduating candidates to please rise at their respective places. I request all the candidates to say with me, do you sincerely promise and declare that if admitted to the degree for which you are candidates and for which you have been recommended, you will in your daily life and consideration conduct yourself as worthy members of this university? Let the candidates be now presented. Sir, I have the honor to present to you the candidates for the degree of PhD, MPhil, Masters, PG Diploma, Bachelors and Diplomas whose names are set out in the list. They have been found qualified for the degree to which I pray they may be admitted. By virtue of the authority vested in me as the Vice Chancellor of the Rashtriya Raksa University, I admit you as also the candidates in absentia to the degrees of PhD, MPhil, Masters, PG Diploma, Bachelors and Diploma in this university. Thank you, sir. Congratulations to all the graduating students, PhD scholars and post-graduating batches of academic year 2018, 19, 2020 and 2021. We all